પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચાર, યમદંડની જે વાર્તા કહું મતી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. યમદંડની કથા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે. કે મનુષ્ય યુવા અવસ્થામાં કેવા કર્મ કરે છે કે જેને લીધે એને યમપુરીના દુઃખ આવવાના છે. સાંભળીએ આપણે સ્વામીની કલમે કેવા કર્મ કરે છે. કરે કર્મ અતિ ઘણા ખોટા. કરે કર્મ અતિ ઘણા ખોટા, જેણે થાશે તે બંધન મોટા. ચોરે ધનને હરે છે નારી, થયો મધ્યમાસનો હારી. મારે જીવ આવે નહીં મેર, બાંધી અધર્મ ધ્વજા તે ઘેર. બોલે ખોટું ને નાખે છે આડ, નીરબળ કંગાલનો કાળ. વાઢે બનને મૂકે છે આગ, કીધો ધર્મ સુધર્મનો ત્યાગ. શીખ્યો છળબળ કળ તે ભૂંડી, અતિ અંતરે મમતા છે ઊંડી. સ્વામી લખે છે, કરે કર્મ અતિ ઘણા ખોટા, જેણે થાશે તે બંધન મોટા. એવા કર્મ કરે છે કે જેનાથી એવા ભયંકર બંધન થવાના છે કે જે બંધન કોઈ હિસાબે છૂટવાના નથી. યુવા અવસ્થાના મદમાં મનુષ્ય ભાન ભૂલી અને સ્વામી કે ભયંકર શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરે છે. કેવા કર્મ? ચોરે ધનને હરે છે નારી, થયો મધ્ય માંસનો આહારી. ધન ચોરે છે, જેમાં પોતાનો હક નથી, બીજાનું પડાવી લેવું, ચોરીઓ કરે છે, કુકર્મ કરે છે. ચોરે ધનને હરે છે નારી, નારીનું હરણ કરે છે. જેના હૃદયની અંદર ભગવાનનો ડર નથી, બીજાની વસ્તુ પડી હોય અને ઉપાડી લે છે. શિક્ષાપત્રીમાં કીધું છે કે પુષ્પ કાષ્ટ આવી વસ્તુ પણ એના ધણીને પૂછ્યા વિના લેવી નહીં. દારૂ પીવે છે, માંસ ખાય છે. નાનપણથી જ કુકર્મી થયેલો યુવાન થતા જ કેવો મોટો દારૂડિયો અને માંસ ખાનારો બની ગયો છે. ભગવાને મનુષ્યને ખાવા માટે કેટલી વસ્તુઓ બનાવી છે. અનાજ, ફળફૂલ, સૂકા મેવા, શાકભાજી, સિઝને સિઝનના ફ્રૂટ. છતાં પાપી જીવ બીજા જીવોની હત્યા કરી અને એનું માંસ ખાય છે.
આજે ધરતી ઉપર હજારો નહીં લાખો લોકો છે જે માંસાહારી ઈંડા ખાય, બકરા ખાય, કુકડા ખાય, માછલા ખાય, જીવતા કીડા, વીછી, સર્પ પણ ખાનેરા દુનિયા ઉપર છે. અધર્મી રાક્ષસો અળસિયા ખાય, ઝીણા જંતુ ખાય. ત્યારે આ જોઈ અને ભગવાનને કેટલું દુઃખ થતું હશે કે આવી સુંદર સૃષ્ટિ કરી, બધા જીવ પોતપોતાની રીતે સુખીથી જીવે છે, પણ આ એક માણસ એવો હેવાન થયો છે કે બીજા જીવોને મારી હત્યા કરી અને પોતે એને ખાઈ જાય છે. વિદેશમાં જ્યારે અમે ગયા હતા ત્યારે એવું સાંભળ્યું હતું કે હોટેલોમાં ગાયના માંસનો ઉકાળી એનો સૂપ બનાવે અને જીવતા ઓક્ટોપસ ડીશમાં મૂકી એની ઉપર ઉકળતો રેડી અને જીવતે જીવતા ખાનારા વિદેશમાં છે. કરચલા ખાય છે. કતલખાનાઓ આજે એક એક શહેરોની અંદર આ જીવની હત્યા માંસાહારીઓ માટે કેટલું પાપ. તો ભગવાનને આ જમપુરી ન કરવી પડે? એને માટે આ જમપુરી છે. અને એક જગ્યાએ તો માંસાહારી લોકો જીવતું ઘેટું વૃક્ષની ડાળ ઉપર બાંધી અને ઊંધે લટકાવી નીચે તાપ કર્યો અને તડફડતું એ પ્રાણી એની આંખો આમ ડબક દઈને પડી ગઈ, તડફડિયા મારીને મરી ગયું. અને માંસાહારી પાપી લોકો એનું માંસ ખાય છે. એટલે સ્વામી કહે છે, થયો માંસ મધ્ય માંસનો આહારી, મારે જીવ આવે નહીં મેરો, બાંધી અધર્મ ધજાતે ઘેર. જાણે જે મંદિરમાં ધજા બાંધી હોય ને ભગવાનની ભક્તિની, એમ આણે અધર્મની ધ્વજા ઘેર બાંધી છે કે જાણે અધર્મ કરવા માટે હું આ દુનિયામાં જન્મો છું. જોજો, એક પાપી પેટનો ખાડો પૂરવા માટે બીજા જીવની હત્યા ન થાય. મારે જીવ આવે નહીં મેર. માંસાહારમાં કે જીવ હત્યામાં 8 જણા ભાગીદાર છે. એક શાસ્ત્રમાં કીધું, ઝીણા એવા ચાચડ માકડ જૂ એવા જીવને પણ મારવા નહીં. 8 જણા ભાગીદાર છે સરખા. મારનાર, વેચનાર, લેનાર, રાંધનાર, પ્રેરણા આપનાર, એનો ધંધો કરનાર, પકડનાર, આ બધા હત્યારા છે. હારા હારા ફુવારા હાકે છે દવાના, એ આમાં આવી જાય છે. કારણ કે જીવની હત્યા જ છે. ચુસ્ત કહેવાતા હરિભક્ત હોય, તિલક ચાંદલો પૂરો કરતા હોય અને શહેરમાં દવા લેવા આવે. એક હરિભક્ત એવા પણ હતા, વાત મેં સાંભળી હતી, કે ખેતરમાંથી 2-3 ઈયળું પકડતા આવે ડાબલીમાં અને દવાની દુકાને લેવા જાય ત્યારે એમ કે દવા આ છાંટવાની છે, બધા જીવડા મરી જવા જોઈએ. તો કે આ લ્યો આ દવા. પછી ખિસ્સામાં ડાબલી કાઢે અને એ વાટકામાં દવા નાખી, પાણી નાખી, એમાં ઈડ નાખે, તડફડીને મરી જાય. તો કે આ બરાબર દવા, એમ કરી લઈ જાય. એક પેટનો ખાડો પૂરવા. આપણે માછીમારોને દોષ દઈએ પણ થોડે ઘણે અંશે આપણે પણ આમાં ભાગ લઈએ છીએ. માછીમારી માછલા જ મારે છે, જીવડા જ છે. આ તો શાસ્ત્રમાં આવે છે એટલે કહીએ આ પાપનો ભાગ છે. ગુંદાસરાના મૂળજી ભગત, પાટસરના ઘનશ્યામભાઈ, એવા ઘણા હરિભક્તો છે. કોઈ દી એના કે દવા નથી ચાલતા, જીવ મરે છે તો ભગવાન એને આપી દે છે. અને એવા પાક વાવે છે કે જેમાં હત્યા ન થાય. પછી જે તમારે
મનનું સમાધાન કરવું હોય, બાકી જીવ હિંસા છે એ વાસ્તવિકતા છે. જે મનનું સમાધાન કરવું હોય કે આ ખેતી છે, આ મારો ધંધો છે, નવીના થાય નહીં, જે સમાધાન કરવું એ છૂટ. પણ હત્યા હિંસા છે એમાં કોઈ ના નહીં પાડી શકે. પછી સ્વામી કહે છે, મારે જીવ આવે નહીં મેર, બાંધી અધર્મ ધજાતે ઘેર. હૈદરાબાદમાં એક મંદિર છે દેવીનું. આપણે ગુરુકુલ જતા રોડ ઉપર રસ્તામાં ક્યાંક આવે છે. દર શનિવારે મૃગલા, પશુઓ, કુકડા, ઘેટા લઈ અને લોકો માનતા માનવા જાય છે દેવીની આગળ. અને 150 માણસોની લાઈન હોય. હાથમાં ઘેટા, બકરા પકડા હોય, કુકડા, મૃગલા કે જે હિંસા, અને એને માનતા પૂરી કરવા આવે છે. એ દેવીનો ઉપાસક જે એ હાથમાં કાતો લઈને બેઠો હોય અને દેવીની આગળ કતલ કરવા માટે લાકડાનો ઢેબા જેવું ઝાડનું થડિયું પીડ્યું હોય, એ ઘેટાનું, બકરાનું ડોકું રાખે, ધડ દઈને કાતો મારે, લોહીના ફુવારા છૂટે. એ ઘેટા બકરાનું ડોકું લઈને આમ દેવી ઉપર લોહી છાંટે, માંસ થોડું કાપી લઈ લે શેષ તરીકેની, અને બીજું એને આપી દે. કેમ? શા માટે? તો કે મારે દીકરો નહોતો ને માતાજી દીકરો દીધો, એની આ માનતા પૂરી કરવા આવ્યો છું. મારો દીકરો માંદો હતો, હાજો થઈ ગયો એટલે કે કુકડો ચડાવવો છે. આવું હાલે છે. અને જાહેરમાં માંસની દુકાનો છે અમુક સ્ટેટમાં. પેલા ઈંડા ક્યાંય જોવામાં ન આવતા, આજે ઈંડાની લારીઓ જાહેરમાં છે. ગુપ્ત રીતે વેચાતું પાપીઓ માટે, આજે જાહેરમાં કોઈને એલર્જી નથી. આ પાપ છે, આ ભયંકર જમપુરીના પાથા છે. એની સામે પણ ન જોવાય, કારણ કે હિંસા અને હત્યા થતી હોય. તમે આમ જોયા કરો ટીવીમાં એવા દ્રશ્યો, તો પાપના ભાગીદાર છીએ. એક જણો માંસ ખાતો હોય, જીવતા અળસિયા ખાતો હોય, જીવતા જીવડા ખાતો હોય, અને તમે એવા શોર્ટ, એવી ક્લિપો જોયા કરો અને તમે એનાથી મનોરંજન પામો અથવા તો એક જિજ્ઞાસા સંતોષો, તો તમને હિંસામાં જાણે અજાણે રસ છે. એવા ધૃણિત દ્રશ્યો જોવાય નહીં. જોવાનું ઓછું છે, પણ બેઠા બેઠા એવી સિરિયલો અને એવા જોવે છે ઘણા બધા. આપણી આંખને પવિત્ર રાખવી, આવા હિંસક દ્રશ્યો પણ જોવાની. પછી સ્વામી કહે છે, બોલે ખોટું ને નાખે છે આળ, નિર્બળ કંગાળ નો કાળ. વાત વાતમાં ખોટું બોલે છે અને બીજાની ઉપર આળ નાખે છે. ભીષ્મ દાદાએ યુધિષ્ઠિરને કીધું, એક શ્લોક શાંતિ પર્વમાં લખેલું છે, કૃતજ્ઞ મિત્ર દ્રોહિશ્ચ તથા મિથ્યાપવાદક ત્રયંતે નરકમ યાન્તિ યાવશ્ચંદ્ર દિવાકરો. કૃતજ્ઞ માણસ અને મિત્રનો દ્રોહ કરનાર અને મિથ્યા આળ નાખનાર, મિથ્યા આરોપ નાખનાર, 3 વ્યક્તિ જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી નરકમાં સબળે છે. બોલે ખોટું ને નાખે છે આળ, નિર્બળ કંગાળ નો કાળ. ખોટું બોલે છે વાત વાતમાં. કેવું ખોટું બોલે? એક જણો નોકરીએ ગયો, ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમારે કઈ વ્યસન છે? તો કે ના. દારૂ માંસ ચોરી? તો કે ના. કામ ચોરી, આળસ? તો કે ના. કોઈ દુર્ગુણ નહીં? કોઈ નહીં. કાંઈ પણ નહીં? તો કાંઈ પણ. એક જ નાનો એવો દુર્ગુણ છે. શું? તો કે ખોટું બોલવાની ટેવ છે. એટલે આગળનું બધું પૂરું થઈ ગયું. એક જ ટેવ છે. શું? ખોટું બોલ. પછી સ્વામી લખે છે, નિર્બળ કંગાળ નો કાળ. દુબળા હોય,
ગરીબ હોય, પરિસ્થિતિ નબળી હોય, એનો તો કાળ છે, એવો પાપ કરે છે. વાઢે વનને મુખે છે આગ, કીધો ધર્મ સુધર્મનો ત્યાગ. શીખો છળબળ ને કળ ભૂંડી, અતિ અંતરે મમતા છે ઊંડી. આગ મૂકે છે, વન સળગાવે, ઘાસના ઓઘા સળગાવે, એમાં ઝીણા જીવ મરે, એ પણ પાપ છે. અર્થાત પર્યાવરણનો નાશ કરવો એ પણ પાપ છે. કળબળ છળ એવી શીખો કે કેટલાયને છેતરે છે. સ્વામી કહે છે એવી રીત શીખો છે કે ભલભલાને શીશામાં ઉતારીને બૂચ મારી દે, પાપ કરે છે. પછી સ્વામી આગળ લખે છે, સૌથી સરસ થવાનું છે સઈ, તેને અર્થે કરે પાપ કઈ. રાત દિવસ ઘડે બહુ ઘાટ, મન સુબો મોટું થાવા માઠ. આ યુવાની ઉંમરમાં બસ મોટો થઈ જાઓ, બધાથી બધા મને પૂજે માને. બહુ મોટું થવાનો દોડ. પણ સ્વામી કાવ્યમાં લખે છે એમ 64 પદીમાં કે મોટું થવાનું મનમાં રહે, દિલમાં ઘણો દોડ. સ્વામી કે મોટું થાય એનો વાંધો નહીં, પણ એવા ગુણ નથી પાછા. તો 64 પદીમાં આ બે કડીઓ સ્વામીએ લખી છે, એ આપણે સાંભળીએ. મોટા થવાનું મન મારે, દિલમાં ઘણો દોઢ, તેવા ગુણ નથી તન મારે. કાં કરે તું કોડ, તું તપાસી જોને તુજને રે. ઉતરી અંતર માય પછી ઈચ્છે જાવા પૂજને રે. તેનું નથી કાંય ભૂંડા ઘાટ ઉઠે છે ભીતરે રે. જેન કહેવાય બાર એહ વાતનો તારે અંતરે રે. નથી નર વિચાર. મોટા થવાનું મન મારે, દિલમાં દોઢ છે, પણ સ્વામી કે તેવા ગુણ નથી તનમાં. એવા ગુણ હોય, એવી શક્તિ હોય, એવી લાયકાત હોય તો સ્વામી કે કોઈ વાંધો નથી, પણ એવું નથી. અને મોટા થવાનું મનમાં દોઢ છે અને એને માટે પાપ કરે છે, એના માટે કેટલાય નિર્બળનો કાળ બને છે, કેટલાયને હેરાન કરે છે. પછી સ્વામી આગળ લખે છે, હવે આ બધી વાત લખી એ મનની અંદર જે ભાવનાઓ હતી બતાવી. પછી શરીર માટે શું શું કરે છે, કેટલો શરીરના સુખમાં, બધા ફેશનોમાં કેટલો ફસાયો છે, વસ્ત્રોમાં, આભૂષણમાં. એ સ્વામી લખે છે, આપણે સાંભળીએ. ઈચ્છે વસ્ત્રયાભૂષણ અંગે, રાજી રહ્યો તન સુખ રંગે. મરડે મૂછ ને પાઘ સંભાળે, લઈ દર્પણ મુખ નિહાળે. સ્વામી કહે છે ઈ છે વસ્ત્ર આભૂષણ અંગે. વસ્ત્ર આભૂષણ ઈચ્છવાની ના નથી તો જોઈએ જ, પણ રાચી રહ્યો તન સુખ રંગે. નઈ નવી ફેશનમાં એનું મન ઘુમા કરે છે. ઘડીક આવા કપડાં પહેરવું, ઘડીક આવા કપડાં પહેરવું, ઘડીક આવી ઘડિયાળ પહેરવું, ઘડીક આવો મોબાઈલ રાખવું, ઘડીક આમ કરું. જરૂરિયાત વસ્તુ જુદી છે, પણ ફેશન એ વસ્તુ મનને અને જીવનને બરબાદ કરે છે. જરૂરિયાત વસ્તુ જુદી છે, પણ
સ્વામી કહે છે બસ નહીં નવી ફેશન. ઘણા તો મોટા મોટા નખ વધારે, વળી ગિનિસમાં લખાવે. કેવડા કરે છે? 7 ફૂટ. કેવડા? ઉપરથી ભગવાને કીધું કે તને જન્મ આપું છું, 7 ફૂટના નખ ખર્ચે એટલો રાજી થાય એમ. નહીં જ નવા ઉપાડા. એક ભાઈએ મૂઈશું વધારી. કેવડી? 7 ફૂટ 8 ફૂટ જેવી મૂઈશું. 2 છોકરા ઉપાડીને આયલા આવતા હતા. આ જો ધંધો આદરો છે. એક જણાએ વાળ વધાર્યા કંઈક 25 ફૂટ. જો છે ને કેવા તુક્કા લગાવે છે. એક જણો કાચ ખાય છે. એક જણો આખા શરીરે મધપૂરો ઉછેર્યો છે. આખા શરીરે છે ને. એને કંઈક 2 માળા કરો તો એમાં મોત પડશે ને. એ કે મંદિરે આવો તો ટાઈમ નથી. આવા નવા નવા નખરા કરી અને ગિનિસ બુકમાં. ભાઈ ગિનિસ બુક કોણે જોઈ છે? આમાં કોઈ જોઈ છે કેવી છે બુક? એનું પૂઠું કેવું છે? કેવા રંગનું છે? તમારા હાથમાં ક્યાં આવીશ? જો ગિનિસ બુકમાં લખાવ. એને કદાચ રફ નોટમાં લખાવી નાખી ભાઈ નામ ગિનિસ બુકનો હકો. તો આ બધું હું હાજરીશ તે નહીં જ નવા નખરા. બસ એક જણો હરફ ભેગો રહે છે. પથારીમાં હરફ, ઓછી કે હરફ, માથે હરફ છે ને વેરાયટી. એક જણો વીસી મોઢામાં નાખી દે, પૈડકા મોઢામાં નાખે, પાછી જીવતા કાઢે. આ ધંધો કરવાનું કીધું હતું ગર્ભવાસમાં કે મને જન્મ આપો એટલે મોઢામાં વીસી નાખે. હું મને જન્મ આપો, હું મૂઈશું વધારે. પ્રભુ મારી શક્તિ બતાવો છે, એકવાર જન્મ તો આપો મને. જુઓ નહીં તો નવા આમાં શક્તિ વાપરે, સંપત્તિ વાપરે, સમય વાપરે, પણ એને કે તમારા આત્માના મોક્ષ માટે એ હુજતું નથી. આ પૂર્વના પાપ નહીં તો હું ક્યાંય સમય ન મળે. અહીંયા સમય ન મળે, બીજે બધે મળે છે માણસને. એવી ફેશન કાઢે. આમાં સામે લખે હું લખે છે? મરડે મૂછને પાઘ સંભાળે, લઈ દર્પણ મુખ નિહાળે. હા મરડે મૂછ. હવે તો મૂછું હોય ગઈ. સવારના પોરમાં સેવામાં હોય બધાય. મરડે મૂછ પેલા મૂછું રાખે, આંકડા ચડાવે. એવી અણી કાઢે કે લાગ્યું હોય તો કોકને ગોબો પાડી દે. આખો દી બેટા આપણે મૈડા જ કરામ. એલા ભાઈ હું હાદરી છે આ માળા કરીને બે પણ મુઈ શું મૈડા કરે. સામી એ સમયે જોયું છે બધું લખ્યું. એટલે મરડે મૂછને પાક સંભાળે. ચોગલું આમાં આવશે, ચોગલું જોવે અને ફૂલાય. આપણે મૂછ વેગી. વાળ પાકને બદલે આપણે વાળ. હા આવા કટ ને, સાલિયા કટ ને, સ્પાઇસ કટ ને, એલિફન્ટા કટ ને. તમે જુઓ તો અહીંયા પટ્ટા પાડી. એક જણો તો અહીંયા 2 પટ્ટા પાડીને આવ્યો અને અહીંયા ટાકડી કરી અને અહીંયા નામ લખાયું PWD. મેં કીધું આ શું? તો કે ફેશન. એક જણા નકરા અહીંયા જ વધે. મેં કીધું અહીંયા વધારે ખાતર પાણી નખાય આમ જ. આમ અહીંયા હાડી ફળદ્રુપ જમીન લાગે છે. જુઓ તો ખરા જીવને રાગ કેવા છે. એને એમ ન થાય કે કરવા જેવું કંઈક કરવું. આમાં ટાઈમ બગાડે છે. યા નાઈટ બેઠી ને બધી અહીંયા તો કંટ્રોલ છે, બાકી એક આ મૂકે એમ નથી હો. અહીંયા અમે બધા થઈ એટલે નહીં જ નવા નખરા કરે એમ. જા પેન્ટમાં સોટિયા રાખે જાણે ઢાંડો ભાગી ન જાય. રાહો દો એવા લીરા લબડાવે અને 18 ખિસ્સાના પાટલું પહેરે. એ કોઈ ખિસ્સામાં એ કોઈ ફદ્યું ન હોય પાછું. હા પાટલું છે ખિસ્સું ખબર. એક જણો હૂતો હતો એટલે બસ સ્ટેન્ડમાં એક ખિસ્સા ખાતું આવ્યું. 18-19 ખિસ્સા તપાસ કર્યા પણ એક કોઈ રૂપિયો મળ્યો નહીં. એટલે હું તો ને પાટું મારીને ભાગી ગયો. બોલો કે કા? તો કે મારી મહેનત અડધી કલાક ગઈ, આમાં કાંઈ નથી. ફેશનનો પાર નહીં. પેલા શરૂઆતમાં ઓલા નેરો નહીં પણ ઓલા
બેલ બોલ બેટન કાંઈક નીકળ્યા હતા. તમે એમાં પસાર થયા છો આમ અમુક આમાં કાંઈ ઓછા ન હોય, થઈ જે જોવાની હોય તે વાત જુદી જ હોય. તે એવો આવડો પોળું હોય 1.5 ફૂટનો પાયસો, અને અહીંયા હાકડું આખો રસ્તો સાફ કરતો હોય મ્યુનિસિપલ કોર્પોરેશનનો. તે અહીંયા હાકડું અને અહીંયા પોળું. પછી એવું નીકળ્યું નીચે હાકડું ઉપર પોળું, અને હવે એવું નીકળ્યું કે હાકડે હાકડું પહેરો તો 3 જણા ખેંચે તો પહેરી શકે. જીન્સ કૂતરાય સમજી ગયા, જીન્સ વાળાને કહીડે તો દાંત એમાં ચોટી જાય છે, એને પાય ન જાય. ફેશન ફેશન અને વ્યસન આ બેમાં માણસ બરબાદ થઈ ગયું. જીન્સના પેન્ટની શોધ કેવી રીતે થઈ ખબર છે તમને? સફારીમાં વાંચ્યું તમે. એ અમેરિકાના ખાણમાં મજૂરો જે કોલસાની ખાણમાં કામ કરે ને, એને પથરા લાગે, કોલસા ઓલું હોય, એટલે એને માટે સ્પેશિયલ જાડા કોથળા જેવા આવા પેન્ટ કર્યા અને લોઢાના બટન કર્યા. એ ધીમે ધીમે ફેશનમાં આવ્યા. હકીકતમાં એ ખાણમાં કામ કરનારા માટે હતા એવું એમાં સંશોધન બતાવ્યું. પછી ટાઈ છે એ ટાઈનું બતાવ્યું. એમાં ટાઈ શું ખબર છે કે અમેરિકામાં ઠંડી બહુ, આ ત્યાંથી બધું આવ્યું છે. ઠંડી બહુ, નાના છોકરા હોય અને ટાઈટ ન હોય એટલે અહીંયા પેક કરવા માટે બાંધી દે જર્સી કોટ. અને બીજું ઠંડી હોય એટલે શરદી રહે એટલે ઇન્ડિકેટર ચાલુ રહે, એટલે વારે કરે અને માં લૂછે કે રૂમાલ જે પડી જાય એટલે અહીં લીરો બાંધી આમ કરી લે, 2 કામ થાય. આ નાક લૂછવાનો લીરો હતો પણ આગળ જતા ટાઈનું રૂપ લઈને ફેશનમાં આવી ગયો. આ બતાવેલું લખેલું મેં વાંચ્યું તમને કહું. આ ફેશન. તો સામે કે મરડે મૂછને પાઘ સંભાળે, લઈ દર્પણ મુખ નિહાળે. ઘણા તો તૈયાર થતા 1.5 કલાક કરે. આમ ઘડીક બાતી કરે, આમ કરે, ઘડીક આમ કરે, ઘડીક આમ કરે, આમ કરે, આમ ઇન કરે, આમ ઇન કરે, અને આ અરીસામાં જોયા જ કરે. અને ઓય બેના વાહ જેવો પાછો. લ્યો હોય મારી જેમ અંધારામાં ઓગળી જાય એવો, પણ અરીસાની સામે આવે તો એમ થાય કે વાહ ભાઈ વાહ, રૂપ તો દીધું છે ને સ્વર્ગના ઇન્દ્ર જેવું. હો ભાઈ, પણ જોતો ખરા તું આ વન વે ત્રાહી છે. તમને એમ કે તમારી બાજુ જોવે છે, મને મારી બાજુ જોવે, જોતો હોય થાંભલા સામે ભાઈ. આવી તો આખું હોય પણ અરીસામાં જોયા કરે. અને કાળા મહીસ હોય ને એને નાવાનો એવો શોખ હોય. બાથરૂમમાં 1.5 કલાક હાબુ ગઈ નાખે, હાબુ કાળો પડી જાય પણ એ થોડો ન થાય. વેસ્ટ ઇન્ડિઝ અને 9 એવો હાબુ ગયે કે બહાર આવે તો હાબુ ઉગડે તો સીસમના કબાટને વાર્નિશ કર્યો એવો જગારા મારે પાછો. તોય બસ હું જ. એક ભાઈને પૂછ્યું તમારું નામ શું? તો કે મગનો. તો કે વાન જોતા તો અડદનો એવું લાગે છે. સમજાઈ ગયું ને? તો સારું. સ્વામી બધું લખે છે, આપણે સારું લખ્યું છે. પછી કહે છે પાછો બધું તૈયાર થાય, લુગડા બુડા પહેરે, હરખું આમ મારવાડ કરી અને પછી બહાર નીકળે હરીસામ જોઈને. હું કે પાછું મનમાં હવે આગળ બોલો. ચાલે જોબનમાં, ચાલે જોબનમાં મધમાં તો, દેખી ધન કુટુંબ ફૂલાતો, જોઈ છબી છોગલાની માયા, જોઈ છબી છોગલાની છાયા, તેણે મગન રહે મન માયા, બરોબર બેસતા બનાવી, પહેરેલું ગડાલ જીત લાવી, બાઘે પેચ પોતીએ પાટલી,
વાડે ભાવે કરી અતિ ભલી. સ્વામી કહે છે આગળ તૈયાર થઈ હરખું મોઢું જોઈ ચાલે જોબનમાં મદ માતો. એવા એડીવાળા બૂટ પહેરે, મોજા પહેરે અને જોબનમાં મદ માતો ચાલે. દેખી ધન કુટુંબ ફૂલાતો. પોતાનું ધન થોડુંક બેંક બેલેન્સ હોય, થોડુંક કંઈક મકાન સારું હોય, થોડી ગાડીઓ ફેક્ટરી હોય અને ફૂલાય. એવો ફૂલાય કે 80 ફૂટનો રોડ તો એને હાવ નાનો લાગે, આંકડો લાગે. અને જાણે મારા જેવું કોઈ નહીં. જોઈ છબી છોગલાની છાંય તેણે મગન રહે મનમાં. આ બધું શણગાર્યું હોય ને છોગલા બગલા કાઢીને પાઘડી એ સમયમાં. અત્યારે વાળ બાર અને આમ એમ રેક વાહ મગન ફૂલાય એવો આમ આનંદમાં આવેલા જતો હોય. પડછાયો જોવે ત્યારે તો અરીસા બહુ નહીં, એટલે આમ પાણીમાં પ્રતિબિંબ જોવે કે પડછાયામાં જોવે કે છોગલું કેમ છે, બરાબર ઊભું છે ને. જો પડી ગયું તેનો મૂડ ડાઉન થઈ જાય, પાછું હરખું કરે. ત્યારે અરીસા નહોતા એટલે છાયામાં જોતા. એક ભરવાડ, ગામડાનો જૂનો જમાનો હતો, સિટીમાં આવ્યો. અરીસાની પહેલા વેલી શોધ થઈ એટલે અરીસો ખરીદો અને આખો દી આમ જોયા કરે. નવી શોધ અને ગામડામાં અરીસો. ત્યારે રાજા મહારાજાના દરબારમાં હતા, બધે અરીસા નહોતા. અને આખો દી અરીસો ભેગો ને ભેગો રાખે. હુવે તો ઓછી કે દબાવે અને આમ જોતો જોતો હુવે. ભેંને બતાવે તો કેવીક લાગે છે. એમાં એકવાર અરીસું ભૂલી ગયું, ઓછી કે પીડ્યો રહ્યો. ગાયું ચારવા બે ઘટા ચારવા વયું ગયું. એની ઘરવાળી પથારી હંગલ દીધી. ત્યાં અરીસો ઓશિકા નીચેથી નીકળ્યો. એની ઘરવાળીએ પેલાવેલો જોયું તો પોતાનું મોઢું દેખાણું અને રોવા માંડી, પોક મૂકી. સાસુ કે કેમ બહુ બેટા રોવો છો? તો કે તમારા ભાઈ તો બીજી કોકને કરી આવ્યા જુઓ છો. હરીસામે મોઢું દેખાણું, બીજી કરી એમ ઘરવાળી. એની સાસુ કે ક્યાં લાવો તો જોયું તો સાસુને એનું મોઢું દેખાણું કે મુવે કરી તો કરી પણ ગઈઢી હાવ કા કરી. લ્યો આરીશો. હવે સ્વામી લખે છે બની ઠાણી બેસે ચોરે ચોકે, જાણે લોકે મનયવલોકે. ચાલે છકમાં દેખાડે છાતી, બીજી ભૂંડાઈ કહી નથી જાતી. સ્વામી કે બની ઠણીને ચોરે અને ચૌકે બેસે. જો આ શરીર શણગારવાનો ઈરાદો શું છે? જાણે બધા મને દેખે. બ્રહ્માનંદ સ્વામી એવું બોલ્યા, લાડુદાન ગઢવીને જીવબા લાડુભાઈ એવું કીધું હતું કે અમે અમારા શરીરને શણગાર કરીએ, કોઈનું ચિત્ત ખેંચાય, કોઈને ભૂંડા ઘાટ થાય તો એનું પાપ લાગે. જેટલું આપણે શરીરને શણગારીએ વધુ પડતું ના. સ્વચ્છતા જરૂરી છે, સુઘડતા જરૂરી છે, હાવ ઉઘરા રહેવાની જરૂર નથી. પણ અતિ ફેશન જેને કહેવાય, ઇંગ્લિશમાં એક શબ્દ છે એટેન્શન સિકિંગ બિહેવિયર. તમે સમજતા હશો કે પોતાના તરફ બીજાને કેમ વધુ ખેંચાણ આકર્ષાય, બધા વધારે આકર્ષાય. આવું પહેરવું, આવા કપડાં, આવા કોટ, આ પ્રકારે બધું કરું તો લોકો મને અવલોકે. અને એવી એવી જગ્યાએ બેસે ચોરે ચૌકે, રોડની પાયડું ઉપર કે જ્યાં વધુ લોકોનો આવરો જાવરો હોય, અને યુવાનો વધુ કરીને જ્યાં બહેનો દીકરીઓ પસાર થતા હોય ત્યાં બેસે અને પાપના ભાગીદાર બને છે. આ સ્વામી કે પાપનું પોટલું બાંધે છે. બની ઠણીને બેરે બેસે ચોરે ચૌકે, જાણે લોક મને અવલોકે, મને લોકો દેખે. અને માણસને મોટામાં મોટી બીમારી છે કે બીજાને જોઈ બીજા મારા સંબંધમાં
જોઈ અને એ ખુશ થાય એવો હું તૈયાર થાવ, પણ પોતાના મનને સંતોષ થાય એવું જીવન જીવતો નથી. અને દેખાડવાની જે વૃત્તિ છે એ નાનાથી માંડી મોટા છેલ્લી ઉંમરોથી બધાયમાં છે. પછી બધી બાબતમાં, લુગડા હોય, મકાન હોય, ગાડી હોય, મોબાઈલ હોય કે લગ્ન સમારંભ કે દીકરાનો પ્રસંગ હોય, બસ બતાવી દેવું છે એકવાર. અથવા તો એવું કરવું છે સામેવાળા યાદ કરે અને આ બધા આપણા સોસાયટી વાળાને એમ થાય કે ના ભાઈએ વિવાહ કર્યો તો એમ, ભલે પછી હપ્તા ભર્યા કરીએ એનો વાંધો નહીં. ના, તમારા મોભા પ્રમાણે, તમારી આબરૂ પ્રમાણે તમારે કરવાનું. પણ ઓવર જે આપણી સત્સંગની રીતિ અને પોતાની મર્યાદા છે એને તોડીને નહીં. દેખાડવાની વૃત્તિ છે. તમને 1 કરોડ રૂપિયાનો બંગલો હોય તમારે અને તમે ફૂલા ન સમાતા હો કે આપણે તે 1 કરોડનો બંગલો છે અને આજુબાજુમાં કોઈને એવો બંગલો ન હોય, એની મજા ઓર છે. પણ જ્યારે એવા 20 બંગલા આજુબાજુમાં 1 કરોડ નહીં 1.5 કરોડના થઈ જાય પછી તમારું મોઢું જોજો અરીસામાં ડાઉન થઈ જાય. કારણ કે મારો તો આવ નાનો થઈ ગયો. તો પેલા સુખ હતું શેનું હતું? બીજાના નાના હતા એનું સુખ હતું. હવે મારો નાનો થયો બીજાને મોટા થયા એટલે માણસને એટલું હરખ ન રહ્યો. એવી રીતે ગાડી, કપડાં, મોબાઈલ, મકાન, બધું જ માણસ આખી જિંદગી બીજાને બતાવવા માટે પૂરી કરે છે અને એમાં ભક્તિની સત્સંગ રહી જાય છે અને જિંદગી પૂરી કરે છે. આગળ સ્વામી લખે છે, જુવે પન ઘટે જઈ પર નારી, અતિ હીણો હલકાઈ ભારી, નાખે નજર પર નારી પર, પાપીને નહીં પ્રભુનો ડર. જૂના જમાનામાં સ્વામી કે પનઘટે પાણી ભરવા બેનો દીકરીઓ આવતી હોય એટલે પનઘટે જઈને પર નારી જોવે છે. અતિ હીણો હલકાઈ બહુ ભારી છે, નાખે નજર પર નારી પર, પાપીને સ્વામી કે પ્રભુનો ડર નથી. ક્યાં જોગીદાસ કુમાર બારવટિયા હતા તો એક નજર દ્રષ્ટિ પડી ગઈ બેન દીકરી ઉપર, ખાલી એટલો જ ઘાટ થયો. કેવું રૂપ છે, હજી અયોગ્ય ઘાટ નહોતો થયો તો એ પોતાની છાવણીમાં આવી આંખમાં લાલ મરચું ચટણી નાંજી દીધી કે હું જોગીઓનો દાસ, જોગીનો દાસ. અને આમ નજર, એવા તો બારવટિયા હતા આપણા દેશના. લક્ષ્મણજી કેવી નજર કેન્દ્રમાં, સીતા માતાના પગના ઘરેણા જ ઓળખા કિષ્કિંધામાં, એને બીજા ઘરેણા ઓળખા નહીં, કારણ કે ચરણમાં વંદન કરે. કોઈ દી ભાભી સામું પણ નજર માંડીને જોયું નથી. લક્ષ્મણ જતી છે. ઉપલેટાના લાલાભાઈ દીકરીનું સગપળ, દીકરીના મુખ ઉપર કંઈક ડાઘ હશે કે તો હગાએ કીધું જોવા આવનારા કે દીકરી બધી રીતે સારી છે પણ મોઢા ઉપર જરાક ડાઘ છે. તો કે હશે બાબા, મને ખબર નથી. દીકરી સમજણી થઈ ત્યારથી મેં સામું જોયું નથી. આ બધા ભક્તો સમાધિવાળા છે. શિવલાલ શેઠ ગણો, બેન દીકરી પર નારી ઉપર કુદ્રષ્ટિ કરે એને સ્વામી આગળ લખે છે કે જન્મભર અંધ રહેવું પડે છે. એના આંખના એવા રોગ થાય છે કે ભયંકર કૂતરા, ગધેડા, ભૂંડણાના જન્મમાં એની આંખમાં રોગ એવા થાય છે કે ભટકાઈને મરે છે. એક જગ્યાએ એક નાનું કૂતરાનું ગલુડિયું, બે આંખ ફૂલી ગયેલી, આંખમાંથી પરવું પડે, આમ તરફડિયા મારે અને ભટકાય, અથડાય. ત્યારે કોઈ મોટા સંત બોલેલા કે આ પૂર્વજન્મના પાપના ફળ છે. બેનું દીકરી પર કુદ્રષ્ટિ કરી એના પાપ છે. અને સ્વામીએ કાવ્યમાં પણ લખ્યું છે, જ્યાં જન્મમાં તોતડા થયા, મૂંગા થયા, એ બધાને આગલા જન્મના ફળ છે. જે જને હરી કથા નથી સાંભળી, કાઢી બોલી હસી હસીને કથી, તે જન થયા તોતડા, હવે બોલી સમજાતી નથી. ભગવાનની કથાની હાસી મસ્કરી કરી, એ તોતડા થયા.
કોઈ દી કથા આંબળીની બહેરા થયા, ભગવાનનું નામ લીધું નહીં, એ મૂંગા થયા. આ દંડ છે. પર નારી જોએ છે. ખાસ ચેતવા જેવી કથા છે. ફિલ્મો, સિરિયલો, એવા દ્રશ્યો, ટીવી, નેટ પર નારી નિરખીને જો સ્વામી કે દ્રષ્ટિ બગાડશો તો બહુ દંડ મોટા છે યમપુરીમાં. હવે આગળ સ્વામી લખે છે, સુંઘે કાખ શીખ્યો સનકારા, થાય વિકળ દેખી પરદારા. કામી હરામી શું હેત રાખે, ભૂલે નામ હરિનું ન ભાખે. સ્વામી કે હેત એની ઉપર રાખે છે. કામી, હરામી કે જે એવા ઉતરેલા હોય, જે પાપી છે, વિમુખ છે, એને અરે પાછું હેત રાખે છે, એની ભાઈ બંધાઈ રાખે છે. અને ભૂલે પણ હરિનું નામ નથી ભાગતો. જોજો આ જમપુરીમાં જવા માટેનો આ બધું સામાન તૈયાર કરે છે આ જીવ. જૈનમાં ત્યારે ગર્ભવાસમાં કોલ આપ્યો હતો કે હું આમ જ કરીશ, સેવા, ભજન, દર્શન, અને બધું ભૂલી ગયું. ભૂલે પણ ભગવાનનું નામ બોલતો નથી. હરિભજન મેં આળસુ અને ભોજન મેં હોશિયાર, તુલસી ऐसे નરખું બાર બાર ધિકાર. પછી સ્વામી આગળ લખે છે, મરડ ઠરડ માં રહે મકલાતો, ઘણું જો બનને મદ માતો. રાત દિવસ રહે રડવડતો, દામ વામ અરથે આથડતો. જેમ હડકાયું શ્વાન દિયે દોટું, તેમ રજડે કરવા કામ ખોટું. જેમ આથડે ઓખરિયું ઢોર, તેમ આથડે દૈવનો ચોર. સ્વામીએ કેવી ઉપમા આપી દીધી કે જેમ હડકાયું શ્વાન દિયે દોટું, તેમ રજડે કરવા કામ ખોટું. જેમ કૂતરાને હડકવા હાલે અને એની લાળ જેને અડે એને હડકવા હાલે, અને હડકાયા કૂતરાથી હવ ભાગે, એમ હડકાયા કૂતરાની જેમ ખોટું કામ કરવા દોડા દોડી કરે છે ચારે બાજુ. એને પાપનો ડર નથી, પ્રભુનો ડર નથી. અને જેમ આથડે ઓખર્યું ઢોર, તેમ આથડે દેવનો ચોર, ભગવાનનો ચોર છે, ગુનેગાર છે. હવે એને સજા આકરી થવાની છે. ચારે બાજુ ઓખર્યું ઢોર ઓખર કરે, એમાં બધી જગ્યાએ પાપ જ કરે છે. આગળ સ્વામી કહે છે, ભાંડ ભવાઈ પાતરીઓ જોવા, થાય તૈયાર ત્યાં ધન ખોવા. હોકા ભાંગ ગાંજાને અફીણ, થયો બંધાણી બુદ્ધિનો હીણ. ભાંડ ભોવાય ને ભૂંગળા વાગે ત્યાં પણ તૈયાર થાય. જૂના જમાનામાં ભોઈ આવતા, પુરાણ સ્વામી ઘણી વાર કહેતા કે ભાંડ ભોવાઈ જોવે એને પણ નરકમાં જવું પડે છે. હવે ફિલ્મો આવી, સિરિયલો આવી, ભોવાયા છે આધુનિક. ભોવાયા રમે ત્યારે પુરાણ સ્વામી રમૂજમાં કહેતા કે આખું ગામ ભેગું થાય અને શરૂઆતમાં વેહ આવે એટલે મને ઢોલકી વગાડવા પેલો વેહ લઈને, અને ઢોલકીમાં એવું વગાડે, નરક પડે, નરક પડે, નરક પડે, નરક પડે. તા મંજીરા વાળો કે કોણ કોણ જાહે, કોણ કોણ જાહે, કોણ કોણ જાહે. તાલો મોટું ભૂંગળું લઈને વગાડે, આ જેટલા જોવાય ભાઈ.
ભાંડ ભવાઈને પાથર્યો જોવા. પાથર્યો એટલે વેશ્યાઓ. થાય તૈયાર ત્યાં ધન ખોવા. ધર્મના કામમાં કંઈ વાપરે નહીં હો. અહીંયા બધે છૂટથી વાપરો. જલસા કરે ને, પાર્ટીઓ કરે ને, નાચગાન ગોઠવે ને, દારૂની પાર્ટીઓ કરે ને, કોથળીઓ વેતી મૂકે ને, પીવો મારો બાપો લ્યો. અમારે હારે ત્યાં હથવારો જો ને ઉપર જમપુરીમાં, અને બીજા એ બધા સમજો અણસમજો બધા પાર્ટીમાં પૂગી જાય. મેં કીધું શંકર ભગવાને ઝેર પીધું પેલા સમુદ્રમાં નીકળ્યું ને, તું એકાદી શીશીનું ઢાંકણું પીજો, જો જીવતો રહે તો પછી પીજે ભાઈ. એક જણો કે કૃષ્ણ ભગવાને રાસ રમ્યા તો આપણે શું વાંધો. મેં કીધું કૃષ્ણ ભગવાન પેલા કાલી નાગની ફેણ ઉપર નાચ્યા, પેલા એકાદો હરફ પકડીને ઉપર નાચી જો, જીવતો રહે તો આગળ રહી જાય. એમ વાદ ન લેવો. શ્રીજી મહારાજ ના પાડી. ઓકા ભાંગ ને ગાંજાય ફીણ, થયો બંધાણી બુદ્ધિ નો હીણ. અને હમણાં ભાંગ ગાંજા જાજા ભાગના આપણા લોકમાં તો નથી રહ્યા, પણ સાથે અમુક અમુક કે લે લે ગાંજો પી ગાંજો પી. તો ના બાપુ મારે નથી પીવો, મને ન ફાવે. અરે ક્યાં વાત કરતે હો. આમને વળગાડે. એક ભાઈને પૂછ્યું તમારે કાંઈ વ્યસન છે? નહીં હો કાંઈ નહીં. કાંઈ નહીં? તો કે કાંઈ નહીં, ખાલી એક ક્યારેક એલચીનો દાણો મોઢામાં નાખો. તો કે એ કાંઈ વ્યસન ન કહેવાય. એકાદો એલચીનો દાણો નાખો એ કાંઈ વ્યસન ન કહેવાય. તો કે એ કાયમી નહીં. કાયમી એવું નહીં નાખવો પડે, પણ બહુ દારૂ પીધો ને મોઢું ગંધાતું હોય તો જ નાખવું. હે એટલે તું દારૂ પીજો તો કે કાયમ નહીં, રેગ્યુલર નહીં પીવાનો. તો એ તો ચોરી કરી હોય ને પૈસા મળ્યા હોય તો જ પીવ. એટલે તું ચોરી કરે તો કે ના કાયમ નહીં કરવાની, જુગારમાં હારી ગયો તો જ ચોરી કરું. એટલે તું જુગારે રમે જો આમાં કાંઈ બાકી રહ્યું ખાલી એલચીનો દાણો. નિર્વ્યસની જીવન. એક બાપા તો હોકો પીવે અને નળી 15 ફૂટ લાંબી રાખી ઓસરીમાં બેઠા બેઠા ગુરડાટી બોલાવે. અને હોકો ઘરમાં પીડ્યો હતો. તો મહેમાન આવ્યા. એ કે બાપા આ 15 ફૂટ લાંબી નોઝલ ક્યાંય જોઈ નથી, અને આમ બેઠા બેઠા ગુરડાટી બોલાવો. હોકો ક્યાં છે? તો કે ઘરમાં. કે આમ કેમ? તો કે વ્યસનથી છેટા એટલે હા રાખે. બાપો સેટા બેઠો છે. જોજો એકવાર વ્યસન આવી ગયું પછી છૂટતું નથી. કાલે જ અમે દુબળી પ્લોટ અહીંયા મહેશભાઈના ઘરની બાજુમાં શ્રીજી કોમ્પ્લેક્સમાં 4થે માળે ગયા હતા. એક દાદા બિચારા 70 વર્ષના, જીવ જાતો નથી, 3 મહિનેથી આ તરફડિયા મારે છે, કેન્સર છે. એટલી બધી બીડીઓ પીધી કે એનો છોકરો કહેતો હતો કે સામે આણે અમારું કોઈનું માયનું નહીં. 5 વર્ષ પહેલા ઓપરેશન કર્યું. અહીંયા પગમાં કેન્સર હતું. ઓપરેશન કર્યું. ડૉક્ટરે કીધું હવે બીડીની સામે જિંદગીભર જોતા નહીં તો તમે જીવશો, વાંધો નહીં આવે. હા આવ્યા ઘેરે, સારું થઈ ગયું. પણ સ્વામી કે આ ચોરી છૂપીથી પીતા હતા, અને ઘરના સભ્યો ખીજાય વઢે તો અગાસી ઉપર જઈ અને ચોરી છૂપીથી પી આવે. જા મહેશભાઈ બેઠા એને રૂબરૂમાં કાલે જ વાત એને કરીને છોકરાએ ચોરી છૂપી પી આવે. પછી અમને એમ થયું અમારા વડીલ અને અમારાથી બીન ચોરીને પીવે, આ સારું કહેવાય? એ દાદા તમારા સારું છે, મરશો પાછું કેન્સર થાય. તો કે ભલે મરવું પણ મારે પીવી છે. તો કે સારું અમે જ લાવી દઈ તમને. એ કે અમે પછી એને જેટલી જોઈએ એટલી લાવી દઈ. એ પીતા જ કરતા. અને પાછું અહીંયા હતું એ કેન્સર અહીંયા ગળે આવ્યું. છેલ્લા 2 વર્ષથી દુઃખી થાય છે, ક્યાંય જીવી હગાતું નથી, મરી હગાતું નથી. અને છેલ્લા 3 મહિનાથી કાંઈ ખોરાક લીધો નથી. 1 ચમચી કે અડધી ચમચી જ્યુસ કે પાણી પાય છે 3 મહિનાથી. અને આમ બિચારા તડફડિયા મારે છે. અમે ગયા ને ઘડી કામ ઊંઘ કારા મળે છે. ત્યાં સંડાસ પાણી, પેશાબ પાણી. સંતો અને ભગવાન આપણને કહે છે આપણા હિત માટે કહે છે. એટલે અમે તો ભગવાનને પ્રાર્થના કરી, પ્રસાદીનું જળ લઈ ગયા, ચમચી મોઢામાં નાખી. ભગવાન દીકરા બધા ઘરના સભ્ય કે સ્વામી આનો છૂટકો થાય તો અમારે શાંતિની અને શાંતિ.
3 મહિના ત્યાં કોઈ હુઈ શકતું નથી, તડફડે જ. જીવ નથી જાતો. ઘણા બંધાણીને કહીને કે ખાવમાં તો કે એકવાર મરવું છે ને, એ વાત કરે. ભાઈ એમ જીવ નથી જાતો તો ફટ મરી જાય. કારણ કે આમાંથી જીવ નોખો કરવો, જેમાં 80-100 વર્ષ રહ્યા હોય, અણુ અણુમાં વ્યાપક હોય, એ તત્વ બહાર કેમ છૂટું પડે? એ તો આખું શરીર ખલાસ કરી નાખે, તોડી નાખે, ત્યારે જીવ બહાર નીકળે છે. એટલે જે વ્યસન આમાં હોય, આમાંય ઘણા કંઈક કરે છે, ખબર છે આમાં મને. એટલે એને મહેરબાની, અમારી સંતોની વિનંતી કે હવે જવા દો. આટલો સત્સંગ કરો છો, કોકને ક્યાંક હોય નવાવને તો છોડો, ભગવાન તમને બળ આપશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.